નમસ્કાર. આ કેટલો કપરો સમય આવ્યો છે કે જેણે જીવનમાં નીતિમત્તાના પાઠ બાળકોને ઉતારવાના હોય જેના મનમાં, એવા શિક્ષકો એજન્ટ બનવામાં લાગ્યા છે. કેટલો પગાર મળે છે શિક્ષકને? શું એટલો અપૂરતો છે? શું એટલો ખપ પૂરતો નથી મળતો પગાર કે જેના કારણે એમણે 1%, 2% કે આટલા વધારે પૈસા મળશે કે પછી ગોવા ફરવા જવા મળશે કે પછી એપલનો આઈફોન મળશે, એની લાલચમાં પોતાની આસપાસના માણસોને મૂર્ખ બનાવવા પડે? આપણે ત્યાં આટલી બધી લાલચ આપણા ગુરુના મનમાં ભરાઈ જશે એવી ક્યાં કોઈએ કલ્પના કરી હતી? જે દિવસે ઉપરથી આ બધી વાતો છે લોકોના મનમાં આવે ત્યારે નીચે આજ બધું ઉતરતું હોય છે સામાન્ય માણસના મનમાં. એવી જ પરિસ્થિતિ આજે સામે આવીને ઊભી છે. ફરી એકવાર BZ સિવાયના બાકીના એક સ્કેમની વાત કરવી છે, જે સ્કેમ સ્વામ નામની કંપનીએ ચલાવ્યો. સ્વામ નામની કંપની કોની સાથે સંકળાયેલી છે? જે વ્યક્તિનું નામ આવ્યું એમનું નામ રમેશભાઈ ઇટાલિયા છે. સુરત રહે છે અને સુરતથી આ સ્કીમ અરવલ્લી અને સાબરકાંઠામાં લઈને આવ્યા. એમણે વિચાર્યું કે અહીંયા સારું એવું માર્કેટ છે, BZએ માહોલ બનાવેલો છે, આપણે એનો ફાયદો લઈ લેવાનો છે. BZના જે લોકો એજન્ટ હતા એમણે વિચાર્યું કે આપણે એક જ જગ્યાએ આટલા બધા, અથવા એમાંથી જે છૂટ્યા હતા એમણે વિચાર્યું, અથવા એમાંથી રહી ગયા હતા એમણે, કે આપણે સ્વામના એજન્ટ બની જઈએ. એ લોકો શું કામ કરે છે, શું વચન આપે છે? સૌથી પહેલા આ ઘટના આખી કેવી રીતે આ સિસ્ટમ કામ કરે છે, એ લોકો કેવી રીતે સમજાવે છે, એનું ઓડિયો રેકોર્ડિંગ છે મારી પાસે. એ ઓડિયો રેકોર્ડિંગ તમને સંભળાવવું છે કે તમને 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે એ માણસો કેવી રીતે ભરમાવી જાય છે, શું મોટા મોટા વાયદા કરે છે. સૌથી પહેલા એ ઓડિયો સાંભળો, જેમાં તમને ખબર પડશે. અને જે બોલી રહ્યા છે એ બીજું કોઈ જ નહીં પણ આ રાજ્યના શિક્ષક છે, સરકારી શિક્ષક છે, જેમને પ્રતિષ્ઠિત સન્માનો મળેલા છે, સરકારે એમને વખાણેલા છે. એ પોતે લાલચમાં ફસાયેલા છે. સાંભળો એમને. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. પેલું કઈ રીતના હોય છે, આપણે કદાચ મૂકવા આવે તો? હા, એ છે આપણે ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ પ્લાન છે એક, કે એનું ગમે એટલી તમારી ઇન્કમ તમે એમાં એ કરો છો તો એનું 11% તમને મળે છે. બરોબર. સિમ્પલ 4 આંકડા હું તને કહી દઉં કે માનો કે 5,000 નું રોકાણ કરો છો તો દર મહિને 550 મળે, એવા 27 મહિના સુધી. બરોબર. એટલે ફિક્સ 27 મહિના માટે મૂકવા જ પડે? હે? ફિક્સ મૂકવા પડે ને 27 મહિના માટે? હા હા. પણ જો તમારું મોટી ઇન્કમ હોય, આ તો મેં 5,000 ની વાત કરી, પણ માનો કે તમારી ઇન્કમ મોટી છે કે 1 લાખ છે અને 1 લાખે તો તમને ચેક અને પેલું સિગ્નેચર વાળું તમને એ આપે છે, બરાબર? તો એ તમારી ઇન્કમ મોટી છે તો તમારે માનો કે કઈક જરૂર પડી, ઇન કેસ આ તો તમે 15 દિવસ પહેલા જાણ કરી અને એ તમે પાછી લઈ શકો છો. હા, દિવસનું તમને જો મળી ગયું હોય ને, 1,11,000 છે દર મહિને, એવા 27 મહિના કન્ટિન્યુ રહેવાના. તો માનો કે તમે એને ઉઠાઈ લીધા 6 મહિનામાં, તો 6 મહિના સુધી તો એને તમને 11,000 આપ્યા છે ને. તો એટલા બાદ કરતા બાકીનું બધું તમારું સેફ જે છે એ તમને તમારું પાછું મળે. એટલે 11 તો એટલા આપીને પછી ઉપર ના આપે પાછા? હા, કારણ કે એટલું તો તમને આપ્યું ને. બરોબર. હા, એમ. એટલે મૂડી તો હતી ને એમને પાછી તો પછી કપાઈને જ મળે ને? ના 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 ના, તમે જે નાખ્યા 1 લાખ રૂપિયા તમે નાખ્યા, બરોબર? હવે 1 લાખના તમે હકદાર છો કે બીજા જ મહિનાથી તમે 11,000 લેવાના તમે એ કર્યા, તો તમે એનું ટોટલ મારી દો, તમને 2,75 બધું થઈને થશે. મતલબ કે 8% તમારે 8,000 રૂપિયા તમારા પેલા 8% પ્રમાણેના અને ઉપરના 3,000 હા તમારી જે મૂડી છે એ તમને મળે છે, એમ કરીને 11% પ્રમાણે મળે છે. બરોબર. તો તમારી મૂડી પણ એમાં મળતી જાય છે ને, 3,000. બરોબર. ઉપરના પેલા 8,000 છે એ તમારું કમિશન છે. એવું છે ને? અને ચેક કોના મળે? એ કંપનીના, આપણી જે કંપની છે એના જ. એવું છે ને? યસ યસ, એગ્રીમેન્ટ સાથે. હા, તો વાંધો નહીં. હાલો, વિચાર તો એટલે મને પૂછી લઉં. વિચાર એટલે આમાં કેવું છે બકા, મેં જોયું કે લગભગ હવે બધે જ આ વાત ફેલાઈ છે અને અમારે લોકોને બહુ ઓછો ટાઈમ થયો, બહુ જ ઓછો. અરવલ્લીમાં બહુ ફાસ્ટ ડેવલપ કરી રહ્યો છે બિઝનેસ, કારણ કે નવો જ છે. જેટલા તમે અગેન્સ્ટ એટલો બીજો પ્લાન છે એ 12 મહિના માટેનો છે, તો એ પણ તમે કરી શકો. અને આ મેં તને કહ્યું એ 27 મહિના માટેનો છે, એ પણ તમે કરી શકો. હા, તો હાલો, હું તમને મળું રૂબરૂ પછી. તો સાંજે આવતું. હવે કોનો અવાજ છે મારે તમને કહેવું છે.
ખૂબ દુઃખ સાથે કહેવું છે. હું એ જાણું છું કે માત્ર આ એક શિક્ષક નથી, એવા અનેક શિક્ષકો છે કે જે આ કરી રહ્યા છે, પણ દુર્ભાગ્ય એ છે કે આ એક શિક્ષક છે જેમનો ઓડિયો મારી પાસે છે. બાકીના શિક્ષકો સાથેનો સંવાદ હું આપી શકું એમ નથી, અને એટલે જ એવા અનેક શિક્ષકો હશે અને આ ઓડિયો સાંભળ્યા પછી માત્ર એ બેનની સામે જ પ્રશ્ન થશે, એ મને ખબર છે. અને તોય મારે એ નામ તમને કહેવું પડે એમ છે, જેથી એ સંદેશ સમાજની અંદર પહોંચે કે શિક્ષકોએ તો આ ન જ કરવું પડે. પ્રેમથી એ સમજ્યા હોત તો કદાચ આ બતાવવાનો વારો જ ન આવ્યો હોત. કેનપુર કંપા પ્રાથમિક શાળા, જિલ્લો અરવલ્લી. શિક્ષકનું નામ છે ભાવનાબેન પટેલ. ભાવનાબેન હિતાર્થ પટેલ એ ત્યાં શાળામાં ભણાવે છે, અને શાળામાં ભણાવવાનો ધંધો કદાચ એમનો એક્સ્ટ્રા કામ છે. બાકી એમનું મુખ્ય કામ છે લોકોને કેવી રીતે મામું બનાવવા. અને એટલે તમે ઓડિયોમાં જે સંવાદ સાંભળ્યો એ રીતે એક વ્યક્તિ સાથે ફોન પર વાત કરી ને પછી એને મામું બનાવી ગયા. કેવી રીતે ટ્રાન્ઝેક્શન થાય, સેમ બીઝેડ વાળી વાત છે, ખાલી દાવો એનાથી એ મોટો છે. બીઝેડનો એજન્ટ એવું કહે છે કે બીઝેડ પાસે 9,000 બિટકોઇન છે. હવે એક બિટકોઇનનો ભાવ અત્યારે 8,10,000 જેવો છે. 8,10,000 એક બિટકોઇનનો ભાવ હોય ને 9,000 બિટકોઇન ખરેખર જો બીઝેડ પાસે હોય, એનો દાવો સાચો હોય તો મતલબ એ થયો કે 7,000 કરોડ રૂપિયા ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે ઓલરેડી છે. એ ફોરેક્સમાં ટ્રેડિંગ કરે છે એવું કહેવું છે, અને દિવસના એ 7 થી 8% આરામથી વ્યાજ કમાઈ લે, એક્સ્ટ્રા પૈસા છે અર્નિંગ કરી રહ્યો છે. અને દિવસમાં જ્યારે લાખો ને હજારો રૂપિયા કમાઈ રહ્યો છે, એની પાસે ઓલરેડી 7,000 કરોડ રૂપિયા છે, તો એ ગ્રોમોરનો બીજો હપ્તો કેમ નથી ચૂકવી શકતો? બિટકોઇન તો અત્યારે ફૂલ તેજીમાં છે. છેલ્લા 1 મહિનામાં કેટલો વધ્યો? એના સિવાય જે ડોજે કોઈન છે એ કેટલો 1 મહિનામાં વધ્યો? જેટલા લોકો પણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે, બધાને ખબર હતી કે યુએસ ઇલેક્શન પછી માર્કેટ તો ફૂલ બહાર ખીલવાનું છે, તો એ માર્કેટ તો ફૂલ બહાર ખીલેલું છે. તો પૈસા હોવા છતાંય ભૂપેન્દ્રસિંહ ઝાલા કેમ જવાબ કે રોકાણ પાછું ન આપી શકે? એનું કારણ એ, અને એટલા બધા પૈસા એમની પાસે હતા તો એમણે શું કામ લોકોના પૈસા ઉઘરાવવા પડ્યા? શું કામ લોકોના રૂપિયા? શું એમની અંદર દાન કરવાની વૃત્તિ જાગી હતી? તો બધાના જવાબ ના છે, અને એ બધાના જવાબ એટલી મોટી ના છે કે એના કારણે આ પરિસ્થિતિ આવીને ઊભી છે. હવે ભાવનાબેન પટેલ છે એ સ્વામ કંપની સાથે જોડાયેલા છે. સ્વામ કંપની સુરતના રમેશભાઈ છે, એમને મેં જ્યારે ફોન કર્યો ત્યારે એમને મેં પૂછ્યું કે તમારી આ કંપની ચાલતી? કે ના, મારું તો એવું કશું ચાલતું જ નથી, મારું તો હમણાં ઓપરેશન થઈ રહ્યું છે, હું તો હમણાં જ એમાંથી ઊભો થયો છું, અને મને જ કોઈક બનાવીને જતું રહ્યું છે. એટલે બહુ પ્રશ્ન આવે સ્વાભાવિક કે તમને કોઈ બનાવીને જતું રહ્યું તો તમે ફરિયાદ કરી છે? તો કે ના, એ તો મારું ઓપરેશન થયું, ગળાનું ઓપરેશન, એટલે હમણાં નથી કરી, પણ પછી ફરિયાદ કરીશ, એવો રમેશભાઈ ટાલિયાનો દાવો છે. હવે એ રમેશભાઈનું કહેવું છે કે એ કોઈ જ રીતે જોડાયેલા નથી. તો સ્વામની એક ઇવેન્ટ થાય છે બાયડમાં, એક હોટેલમાં આ રીતે આ લોકો ઇવેન્ટ કરે. ઇવેન્ટમાં બધા એજન્ટ્સ ભેગા થાય, એમને જમાડવાના, મોટી મોટી વાતો કરવાની, એક હાઈફાઈ લાઈફસ્ટાઈલ બતાવી દેવાની. અરવલ્લી સાબરકાંઠામાં કદાચ 50% લોકોના હાથમાં હવે એપલનો આઈફોન પહોંચી ગયો છે. આઈફોન રાખવો એ ગુનો નથી, પણ એ આઈફોન છે એ પણ સરકારને તો નુકસાન જ કરી રહ્યો છે, કેમ કે ત્યાં મોડાસામાં બહુ જ મોટી બજાર છે મોબાઈલની, અને એ ચોરીના આઈફોન કાં તો સ્મગલિંગ કરીને લાવેલા આઈફોન, જો તમને ક્યાંય પણ કોઈ પણ ફોન સસ્તો જોઈતો હોય તો આજે પણ એવું કહેવાય કે તમને મોડાસાની એ બજારમાં મળશે. મોડાસાની એ બજારમાં ધંધો કરતા માણસો પાસેથી બીઝેડે લગભગ 10,000 જેટલા આઈફોન ખરીદેલા હતા, એમાંય સરકારને ટેક્સ નહોતો ચૂકવાયો. હું એપલ સ્ટોરમાં જઈને આઈફોન ખરીદું છું તો હું મારી સરકારને કર આપી રહી છું. જો મારી પાસે 1.5 લાખ રૂપિયા ખર્ચવાની ક્ષમતા છે તો મારે સરકારને એનો એક હિસ્સો પણ આપવો પડે છે. આ રીતે જ આ દેશ ચાલે છે. એ 10,000 આઈફોન જ્યાંથી બીઝેડે લીધા એ મોડાસાના જ 2 વેપારીઓ છે, અને એ વેપારીઓ પાસેથી લેવામાં આવ્યું છે. આ લોકો સ્વામ પણ કંપની એ રીતે જ કામ કરે છે. નવા માણસો આવતા જાય, જેમ જેમ એ પિરામિડ ચાલતો રહે ત્યાં સુધી તમે પૈસા વળતર આપી શકો. હપ્તા પાડી આપ્યા હતા 27 મહિનાના, ને એ રીતે આ કંપનીમાં કેટલાય લોકો ફસાયેલા છે. આપણને લાગે નાના જિલ્લા અને આપણને લાગે નાના માણસો, પણ નાના જિલ્લાના નાના માણસોના નાના રૂપિયા કરીને આ લોકોએ પોતાના કરોડોના સામ્રાજ્ય બાંધ્યા, અને તોય હજી એમને ડર નથી લાગતો. એ એવું સમજે છે, આ સ્કીમ સાથે સંકળાયેલા ઘણા બધા માણસો સાથે મારે વાત થઈ રહી છે, એ વોટ્સએપ ગ્રુપમાં શું મેસેજ કરે છે કે તમારો સમય અને જગ્યા અમે નક્કી કરીશું, અમે તો બદલો લેવાવાળા માણસો છીએ, અમે તમને છોડીશું નહીં. કોઈ ફોન કરીને કે 3 અટેમ્પ્ટ ટુ મર્ડરના કેસ લાગેલા હોય, ચોથો એક મર્ડરનો લાગી જાય તો શું ફરક પડે છે? તમારી ગાડી પણ એસજી હાઈવે પર નીકળવાની છે, અમે જોઈ લેવાના છીએ. આ પ્રકારની તો માનસ અને વાતો જ કરે છે આ માણસો. એમને ભાન પણ નથી કે એ લોકો કાયદાનું કેટલું મોટું ઉલ્લંઘન કરી રહ્યા છે, ને દેશપ્રેમની વાતો કરતા કરતા દેશને કેટલું નુકસાન કરી રહ્યા છે. આ દંભી માણસો છે, પણ આવા 4 દંભી માણસો હોત તો સવાલ જ નહોતો. એમણે તો જિલ્લાઓને, સમાજને દંભી બનાવી દીધો. એટલે શિક્ષકો જ્યારે પોતાની ગોવા ટ્રીપ માટે માણસોને મામું બનાવવા માંડે ત્યારે આ પરિસ્થિતિ પેદા થાય છે. એટલે જે શિક્ષકોને શોધી રહી છે ને સરકાર, કે કયા એવા શિક્ષકો છે જે એજન્ટ બનીને કામ કરે છે,
તો કેનપુર કંપા પ્રાથમિક શાળાના ખૂબ વખણાયેલા શિક્ષક ભાવનાબેન પટેલનો સંવાદ, એક એવા વ્યક્તિ સાથેનો સંવાદ જેણે પૈસા પોતાના રોક્યા હતા, એ સંવાદ તમારી સામે છે. આવા અનેક શિક્ષકો છે, તમે શોધીને લાવો. હવે જવાબદારી તમારી બને છે કે તમે જેટલા લોકોએ પૈસા રોક્યા છે એ સામે આવે. જો જે લોકોએ પૈસા રોક્યા છે એ માત્ર એ ડરથી સામે નથી આવતા. તમને ખબર MLM-માં કોઈ દિવસ કેમ કશું થતું નથી? કેમ કે મારી પાસે લાલચ શું હોય છે કે મેં પૈસા રોક્યા, મેં ઇન્વેસ્ટ કર્યા તો મને મારું વ્યાજ મળે, પછી હું બીજા કોઈને લઈને આવી છું તો એનો મહિનાનો 1% મને મળે છે. એટલે કોઈ એક માણસ 1 લાખ રોકશે તો એના મને 1000 રૂપિયા મળવાના છે દર મહિને. એ માણસ બીજાને રોકે છે તો એનો 0.5% મને મળે છે. એટલે હું જેટલા માણસો વધારે બનાવતી જાઉં, જેટલા વધારે મામું બનાવું ટૂંકમાં, એટલા વધારે રૂપિયા મને મળે. મારાથી બીજો માણસ છે બીજાને ટોપી પહેરાવશે, બીજો છે બીજાને પહેરાવશે. એ રીતે આ નેટવર્ક કામ કરે છે. અને એટલે જ CID ગમે તેટલા ધમપછાડા કરે, ફરિયાદ કરવા જ લોકો સામે નથી આવતા, કેમ કે એ દોષમાં સરખા ભાગીદાર છે. એટલે જો BZ ગુનેગાર છે તો BZ ની સાથે બીજા 30,000 માણસો છે લગભગ કે જે એ ગુનામાં જોડાયેલા છે. જો સ્વામ કંપનીના સુરતમાં બેઠેલા રમેશ ઇટાલિયા ગુનેગાર છે તો એમની સાથે નીચે સંકળાયેલા સરકારી શિક્ષકો પણ એ ગુનાખોરીનો હિસ્સો છે. અને સરકારી વ્યવસ્થામાં સંકળાયેલા માણસો, શિક્ષક, રાજનેતા, પોલીસ, પત્રકાર, આ બધા ગુનાનો હિસ્સો બની જાય ત્યારે તમે કોને શું પકડવાના? આ કહાની છે, આ કરમ કહાની છે આપણા દેશની કે એક બાજુ માણસો, સરકાર જે 1200 રૂપિયા આપે એ આપણે આજે પણ વિધવા સહાયના પૈસા આપે છે, સરકાર આજે પણ ખેડૂતને 2000 રૂપિયાનો હપ્તો નાખે છે, સરકાર એવો દાવો કરે છે કે 80 કરોડ લોકોને આપણે મફતમાં રાશન આપી રહ્યા છીએ, અને એ દેશમાં MLM-ના નામ પર લોકો હજારો કરોડ બનાવી દે છે. કેટલી કરુણતા! અપેક્ષા રાખીએ કે આ વિડીયો જોયા પછી તમારી અંદરનો માયલો જાગે કે અત્યાર સુધી જે કર્યું એ ભલે કર્યું, પણ હવે સામે આવીને ફરિયાદ કરો. ક્યાં સુધી નેતાઓ પર કે અધિકારીઓ પર ડોળશો? પોતાનો ચહેરો પણ આપણે દર્પણમાં જોતા થઈએ એવી અપેક્ષા સાથે નમસ્કાર.